એક પ્રશ્ન છે કે સમ્યક દર્શનમાં જે રીતે ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, શું તે જ માર્ગે કેવળ જ્ઞાન થાય છે? અને કેવળ જ્ઞાનનું શું સ્વરૂપ છે તે જરા સમજાવવા. જે માર્ગ સમ્યક દ્રષ્ટિનો છે, જે ભેદ જ્ઞાન પ્રગટ થયું, એ જ માર્ગ ઠેઠ સુધી રહે છે. પહેલાં જે જિજ્ઞાસામાં જે ભાવના કરી, પ્રયત્ન કરી, પુરુષાર્થ કરીને જે સમ્યક દર્શન પ્રગટ થયું, એ એને અનાદિકાળનું જે દુર્લભ હતું, એ એને પુરુષાર્થ કરી. સ્વભાવ તો સુલભ છે, પણ એને અનાદિકાળથી એકત્વ બુદ્ધિ લઈને દુર્લભ થઈ પડ્યું હતું. એ જેણે પુરુષાર્થની ભાવના અને પુરુષાર્થ જ્ઞાયક તરફનો વારંવાર અભ્યાસ કરીને અને દેવગુરુ શાસ્ત્રના કોઈ અપૂર્વ નિમિત્તથી, એ દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત તો કોઈ અપૂર્વ છે, એનાથી પોતે પુરુષાર્થ કરીને જે પ્રગટ થયું સમ્યક દર્શન અને જે જ્ઞાયકને ગ્રહણ કર્યો, એ જે માર્ગ છે તે જ માર્ગ ઠેઠ પછી એને માર્ગ સહજને સુગમ થઈ જાય છે. એવું દુર્ઘટ નથી. જ્ઞાયક જે ગ્રહણ થયો, એ જ્ઞાયક ગ્રહણ થયો એમાં એને લીનતાની કમી છે, લીનતા ઓછી છે. બાકી જે જ્ઞાયક ગ્રહણ કર્યો તે જ જ્ઞાયક, તે જ્ઞાયક જે સમ્યક દર્શનમાં છે તે જ જ્ઞાયક, મુનિ દશામાં છે તે જ જ્ઞાયક, પૂર્ણ દશામાં પણ તે જ જ્ઞાયક છે. જ્ઞાયક બીજો નથી. જ્ઞાયક જે ગ્રહણ કર્યો, જ્ઞાયકની પરિણતિ જે દ્રષ્ટિમાં આવી તે જ જ્ઞાયક, તેનો તે છે. પણ એમાં એને પરિણતિ, એમાં લીનતાની ઓછપ છે, એ લીનતા વધારતું જાય છે. શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ, જે શુદ્ધાત્માની પરિણતિ પ્રગટ કરવી, તે જ મુક્તિનો માર્ગ છે. જે શુદ્ધાત્માને ગ્રહણ કર્યો, આ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થાશ્રમમાં હોય, એને લીનતાની ચૈતન્યમાં ઠરતો જે મુનિઓ ઠરી જાય છે, એટલા એ ઠરી શકતા નથી. સમ્યક દ્રષ્ટિ અનેક જાતની વિકલ્પ, અનેક જાતની પ્રવૃત્તિઓમાં પડેલા હોય છે, અને માર્ગ તો એક જ છે. એ માર્ગ જે મુનિ દશામાં, જે માર્ગ સમ્યક દર્શનમાં જે પ્રગટ થયો, તે જ માર્ગ મુનિ દશામાં છે. મુનિઓ વારંવાર સ્વરૂપમાં લીન થઈ જાય છે. જે જ્ઞાયક ગ્રહણ કર્યો, જે ચૈતન્યનું ઘર જે ગ્રહણ કર્યું હતું, તે ઘરની અંદર વારંવાર ડૂબી જાય છે, સમાઈ જાય છે. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાયકને ગ્રહણ કરીને વારંવાર એમાં ડૂબી જતા નથી ને બહાર ઉભા રહે છે. તે મુનિઓ વારંવાર સ્વરૂપમાં ડૂબી જાય છે, જામી જાય છે. અંતર્મૂર્તે સ્વરૂપમાં લીન થઈ જાય છે. વારંવાર સ્વરૂપમાંથી એને બહાર આવવું પણ મુશ્કેલ પડે છે. એક અંતર્મૂર્તિ બહાર આવીને પાછી અંદર ચાલ્યા જાય છે. એવી દશા એને પ્રગટ થાય છે. માર્ગ તો એક જ છે, બીજો કોઈ માર્ગ નથી. કેવળ જ્ઞાન પણ તે જ માર્ગે પ્રગટ થાય છે. માર્ગ સરળ છે, પછી માર્ગ એને સહજ અને સુગમ થઈ ગયો છે. શ્રમણોજીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વિરાનમુ તેમને નિર્વાણના તે માર્ગને. બસ આ માર્ગે જ મોક્ષ ઠેઠ સુધી એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અને કેવળ જ્ઞાન થાય છે. એ કેવળ જ્ઞાનની તો શું વાત કરી. તો જેવું ચૈતન્ય દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત છે, એવું ચૈતન્ય દ્રવ્યને પરિણતિ રૂપે પ્રગટ થઈ ગયું. જે ચૈતન્ય દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત, જે એના અનંત ગુણો બધા જે પરિણમન રૂપે શક્તિમાં હતા, એના કેટલાય ગુણો બધા શક્તિમાં હતા, બધા પ્રગટ થઈ ગયા, બધા ખીલી ગયા. એટલે જેવું ચૈતન્ય દ્રવ્ય હતું, તેવું જ એના પર્યાયો બધા ખીલી નીકળ્યા. અને એનું જ્ઞાન, કેવળ જ્ઞાનનું શું, એક સમયની અંદર લોકને પોતાના સ્વરૂપમાં એ જ્ઞાન સાગર પોતે પોતાના સ્વરૂપમાં ડૂબી ગયા છે. જ્ઞાયકમાં ડૂબી ગયા, અનંત સાગરમાં ડૂબી ગયા, અનંત ગુણો ખીલી નીકળ્યા. એ જ્ઞાન પણ, એ જ્ઞાન પોતે સ્વરૂપ તરફ, દિશા એની સ્વરૂપ તરફ થઈ ગઈ, પૂર્ણ દિશા. અને સમ્યક દ્રષ્ટિને અમુક રીતે સન્મુખ જ્ઞાયક તરફ તો પૂર્ણ સ્વરૂપ સન્મુખ જ ડૂબી ગયા. ડૂબી ગયા પછી સહજપણે ક્ષયોપસમ, જ્ઞાનનો ક્ષયોપસમ, જે જ્ઞાન ક્ષયોપસમ રૂપે હતું, અંતર્મૂર્તિ કામ કરતું, એ કેવળ જ્ઞાન, એનું જ્ઞાન એક સમયમાં વગર વિચાર્યું, એને જાણવાની ઈચ્છા વગર, એની ઈચ્છા પણ નથી,
ઈચ્છા વગર એક સમયની અંદર જ્ઞાનની એવી શક્તિ છે, જ્ઞાન એવું સર્વજ્ઞ સ્વભાવ આત્માનો એક સમયની અંદર આખા લોકને અનંતા દ્રવ્યોના ગયો કાળ વર્તમાન ભવિષ્ય એવા અનંત દ્રવ્યોના ગુણ પર્યાયોને એના જુદા 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 અનંતકાળ ને બધું એક સમયમાં એના જ્ઞાનમાં આવી જાય છે. તોય પણ અણુ રેણુવત તો એને બોજો નથી થતું. જાણે અણુ કેમ પડ્યું હોય જ્ઞાનમાં, એની જેમ પોતે પોતામાં ડૂબેલા રહે છે. એવું સ્વપર પ્રકાશક જ્ઞાન એને ખીલી નીકળે છે. એ કેવળ જ્ઞાન એનું જ્ઞાન, એની ઈચ્છા પણ નથી. એ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સમ્યક એની પહેલાં કંઈ નાશ નથી થતો, શક્તિમાં હોય છે, એ બધું પ્રગટ થાય છે. દીપસમૂર્તિ ભગવતી માતનો જય હો. કાન ગુરુનું હાર્દ સમજાવનાર ભગવતી માતનો જય હો. જન્મ જયંતી યુગ યુગ તપો કાન ગુરુ પરમ પ્રતાપનો જય હો. ભગવતી માતાના પ્રભાવના ઉદયનો જય